આજની વાર્તા. ક્યારેક ક્યારેક આપણી સમસ્યાનો ઉકેલ એકદમ સરળ હોય છે, એકદમ સરળ હોય છે. મિત્રો, આ વાતને સમજાવવા માટે મારે એક જેની બુદ્ધિની તીવ્રતા ઓછી છે, માનસિક તાકાત ઓછી છે, એવા માણસના અનુસંધાનમાં મારે વાત કરવી છે, વાર્તા કહેવી છે. કોઈ એક ઘરમાં એક યુવાન જેની પોતાની માનસિક તાકાત ઓછી હતી, વિચારવાની તાકાત પણ ઓછી હતી, અને જેને આપણે એમ પણ કહી શકાય કે એની પોતાની જે બુદ્ધિનું પ્રમાણ છે એ પણ ઓછી હતું. એટલે મોટે ભાગે આવા માણસો વધારે ડરપોક હોય છે. એટલે કે આવા કોઈ ડરપોક માણસના અનુસંધાનમાં વારે વાત કરવી છે, અને એ ડરપોક માણસને કોઈ એક પ્રશ્ન બન્યો, અને એ પ્રશ્ન લઈ અને એક કોઈ ડૉક્ટર પાસે જાય છે કે મને કાયમ માટે આ તકલીફ રહે છે. તો કઈ તકલીફ? તો કે હું મારા બેડ ઉપર સૂતો ઉપર, તો રાતના મને એમ થાય કે નીચે કોક માણસ છે, અને એ માણસ મને નીચેથી ધક્કો મારે છે ઉપર. એટલે હું ગભરાઈ અને હું નીચે સુવા વયો જાઉં, અને નીચે સુવા વયો જાઉં એટલે મને એમ લાગે ઉપર કોક સૂતું છે અને એ મને દબાવે છે. હવે આને કારણે મને ઊંઘ પણ આવતી નથી, મજા પણ આવતી નથી, અને કાયમ માટે હું મુશ્કેલીમાં મૂકું છું. ઉપર જો સૂં તો નીચેથી તકલીફ દેખાય, નીચે સૂં તો ઉપરથી તકલીફ દેખાય. આનો કોઈ ઉકેલ નથી. ત્યારે ડૉક્ટર કે છે, ચોક્કસ છે. તો કે શું ઉકેલ છે? તો કે એમાં બીજું કંઈ છે નહીં. તમારા જે નબળા વિચારો છે, નબળા વિચારોને શાંત કરવા પડે, અને એ શાંત કરી દઈએ એટલે તમને આ પ્રકારની વાત ન આવે. અને પછી એ પ્રકારે વિચારોને શાંત કરવા માટે થોડીક ટેબ્લેટ આપવી પડે, થોડીક ટ્રીટમેન્ટ આપવી પડે. તો કે ટ્રીટમેન્ટ કેટલાક વખત આપવી પડે? તો કે ભાઈ, એ ટ્રીટમેન્ટનો કેટલી વાર આપવો પડે એ નક્કી ન કહેવાય. તમારી પોતાની માનસિક શક્તિ કેટલી ક્ષીણ થઈ ગઈ છે, તમે કેટલું વિચારી શકતા નથી, નબળું વિચારો છો, એના ઉપર આધારિત રહીએ. પણ ડૉક્ટરે એમ કીધું કે લગભગ 2-3 મહિના તો તમારે દવા લેવી પડે. અને બરોબર 2-3 મહિના દવા લેવા, એટલે કે હું વિચારીને તમને કહું. અને ઘરે જાય છે, ત્યાં ઘરમાં એના એક નાનો ભાઈ હતો કે જે માત્ર ને માત્ર 12-15 વર્ષનો હતો. એને મનમાં એમ થયું, મારા મોટા ભાઈને કાયમ તકલીફ છે, એટલે એણે છે ને પોતાના જે પલંગ હતા ને, પલંગના પાયા જ કાપી નાખ્યા. અને પલંગ કાપી નાખ્યા એટલે પછી પેલો માણસ સૂવે એટલે ઉપર નીચેનો પ્રશ્ન આવે જ નહીં. ઉપર નીચેનો પ્રશ્ન ન આવે એટલે એને કોઈ જાતના વિચારો પણ નબળા ન આવે. એ તરત જ બીજે દિવસે સવારે ડૉક્ટર પાસે જાય છે કે મારી સમસ્યાનો ઉકેલ મને મારા નાના ભાઈ આપી દીધો. તો કે શું આપ્યો? એ ડૉક્ટર છે એ કે? તો કે ના, ડૉક્ટર નથી. એણે છે ને મારા પલંગના પાયા કાપી નાખ્યા, અને પલંગનો જે ઉપરનો ભાગ છે ને એ હાવ જમીન ઉપર આવી ગયો. એટલે નીચે કોઈ રહે કે એવું કોઈ બને જ નહીં, મારે ઉપર જ સૂવાનું, અને ઉપર સૂવો એટલે કોઈ મને બીક લાગે નહીં. ત્યારે ડાક્ટર પણ વિચાર કરવા માંડી ગયા કે કેટલો સરળ ઉકેલ નીકળી ગયો. એના વિચારોને શાંત કરવા જોઈએ, એ મનોવૈજ્ઞાનિક ઉકેલ બહુ સાચો જ હતો, એ ખોટો નહોતો. કારણ કે એના વિચારો નબળા હતા માટે બીક લાગતી હતી. પણ એ લાંબા રસ્તા ઉપર જવાને બદલે માત્ર પાયા કાપી નાખ્યા અને એને સુવડાવી દીધો. એમ થયું. ક્યાંક સાંજે એક એના કોઈ નજીકના મિત્ર આવે છે, એણે એમ કીધું પાયા કાપવાની જરૂર નહોતી કે. તો કે તો શું કરવાની જરૂર હતી? તો કે તારે નીચે પથારી કરીને સૂવાની જરૂર હતી, ભોંયતળિયા ઉપર. તારે પલંગમાં સૂવાની જરૂર જ નથી. એટલે કે જ્યારે આપણે એમ કહી શકાય કે આ વાત આપણને એકદમ આનંદ પડે ને મજાક પડે એ પ્રકારની વાત દેખાય છે, પણ હકીકતમાં એ માણસની સમસ્યા એટલી મોટી હતી કે એનો એટલો બધો ડર હતો કે એ ડરને કારણે એને કાં તો
પાયા કાપી નાખ્યા અથવા તો એને જમીન ઉપર શું, આવા પ્રકારની વાત એના મનમાં કરી દીધી. મિત્રો, આપણને ભલે મજાક લાગતી હોય, પણ આ દુનિયામાં મેં અનેક માણસોને એવા જોયા છે કે બિનજરૂરી ડર લાગતો હોય. બહાર નીકળતા હોય, કોઈ વૃક્ષ હોય, વૃક્ષની ડાળી હલતી હોય તો એને બીક લાગે કે કોઈક માણસ આવ્યું છે. અંધારામાં કોઈ પડછાયો પડે તેમ થાય કોઈ માણસ ચોરી કરવા આવ્યું છે. આવા ડરપોક માણસોની સંખ્યા આ દુનિયામાં ઓછી નથી. પણ આવા જે ડરપોક માણસો છે એના ઉકેલ ગોતવા માટેની વાત બહુ સરળ છે. જેનાથી એને ડર લાગતો હોય એની પાસે લઈ જાઓ. કોઈ પડછાયો દેખાતો હોય અને ગભરાતો હોય તો તમે ત્યાં જઈને બતાવો કે આ તો ખાલી પડછાયો છે. કોઈ ઝાડ હલતું હોય તો કોઈ માણસ આવ્યો એવું લાગતું હોય તો તમે જઈને બતાવો કે તો ડાળ હલે છે. કોઈ પણ ડરને કાઢવા માટેનો સૌથી સરળ ઉકેલ એ ડરની પાસે પહોંચવું. અને પાછે પહોંચ્યા પછી તમને ખાતરીપૂર્વક કહું છું કે જે પ્રકારનો ડર હોય છે એ ડર આપોઆપ આપણા મનમાંથી નીકળી જાય છે. દાખલા તરીકે વિદ્યાર્થીને અમુક પ્રશ્ન અઘરો લાગે છે અને એ કોઈ દી શરૂ કરતા નથી વાંચવો. એને ડર લાગે છે, એ અઘરો છે, ન થઈ શકે. કરવું શું? એક જ રસ્તો કે એને કરવાની શરૂઆત કરો. 1 વાર 2 વાર 3 વાર વાંચી નાખે, 3 વાર જોઈ જાય, આવડી જશે. કોઈ પણ ડર, કોઈ પણ તકલીફ, તમને પાણીમાં માનો કે જતા બીક લાગે છે, પાણીમાં તમે જઈ શકો, જવા માટે તમે નહીં પાણીમાં હું ન જાઉં, ડૂબી જાઓ, પણ એકવાર પાણીમાં જાઓ, જોઈ જુઓ. એમ થોડું પાણી હોય તો કોઈ ડૂબી જતું નથી. અને આવા અનેક પ્રકારના ખોટા ડર નાના બાળકોમાં જ નહીં પણ મોટા માણસોમાં પણ ઘૂસી ગયેલા જ મેં જોયા છે. એને કાઢવા માટે ફરીને હું એક જ વાત કહું છું કે આ વાર્તાનો જે ઉદ્દેશ છે, આ વાર્તાનો જે બોધ છે કે ડરનો સામનો કરો. એટલે કે ડરની પાસે પહોંચી જાઓ. અને પાસે પહોંચી જાઓ એટલે આપણને વાસ્તવિક પરિસ્થિતિ ખ્યાલ આવે કે આ ડર ખોટો હતો. 100% જે ડર લાગતો હોય એમાંથી 90-95% ડર માત્ર ને આવો અને નકામો ડર જ હોય છે. 90-95%. માત્ર 2-5% કદાચ સાચો ડર હોઈ શકે તો એને માટે બીજો અન્ય ઉકેલ લઈ શકાય. પણ ખોટો જે નીકળી જાય એકવાર તો આપણું મન ચોખ્ખું થઈ જાય. મન ચોખ્ખું થઈ જાય તો તમે જોઈ શકશો આપણને જીવનમાં જીવવામાં જે ફરી આનંદ અને મજા આવવાની હોય એ ફરી શરૂ થઈ જાય. સૌ કોઈ આનંદ કરો, મજા કરો, ડરને ખંખેરો અને ખૂબ ખૂબ આનંદ કરો એવી શુભેચ્છા.